તારીખ 1/5/2017 રોજ વિરલે 8%ના મિરલ લિમિટેડના ડિબેન્ચર ખરીદ્યા. વ્યાજ દર વર્ષે 30મી જૂન અને 31મી ડિસેમ્બરના રોજ ચૂકવાય છે. 31/3/2019ના રોજ પૂરા થતા વર્ષના વ્યવહારો ગણાવો. 1/5/2018 એ બધી તારીખો આપેલી છે. દલાલી પડતર પર 1% લેખે ગણાય છે. સરેરાશ પડતર પદ્ધતિએ રોકાણ ખાતું બનાવો. જો આ વખતે છે ને ફીફો પદ્ધતિ નથી, સરેરાશ રોકડ પદ્ધતિ છે. શું છે? સરેરાશ રોકડ પદ્ધતિ. પહેલાં આપણે તારીખ લખી દઈએ. છેલ્લે કઈ તારીખે પૂરું થાય છે વર્ષ? 31/3/2019ના રોજ પૂરા થાય છે. એટલે એ પહેલાં છેલ્લે લખી દઈએ 31/3/2019. ચલો, ત્યાર પછી બીજી કઈ કઈ તારીખો છે? એના પહેલાં એક છે 1/2/2019. 1/5/2018. 1/5/2018. 1/7/2018. 1/9/18. 1/2/19. વ્યાજની તારીખો કઈ છે? 30મી જૂન. જૂન એટલે છઠ્ઠો મહિનો. છઠ્ઠા મહિનાની છેલ્લી તારીખ એટલે 7મા મહિનાની પહેલી તારીખની બાજુમાં એક જ ગણાય તારીખ. એટલે આની બાજુમાં લખું 30/6. બીજું 31મી ડિસેમ્બર. 31 ડિસેમ્બર અને અહીંયા આવશે અને 31 ડિસેમ્બર પૂરું થાય ને આની પહેલાં પણ એક વખત 31 ડિસેમ્બર આવશે ને. સ્ટાર્ટિંગનું વ્યાજની તારીખ પણ જોવી પડે ને. આ પણ વ્યાજની તારીખ અને આ પણ વ્યાજની તારીખ. ચાલો, સૌથી પહેલા કઈ તારીખ આવે છે? 1/5/2018. શું કરીએ છીએ આપણે? વ્યાજ સહિત ખરીદી. કેટલા મૂળ કિંમત કેટલી છે? દાર્શનિક કિંમત 1 લાખ ગુણ્યા 94. છેદમાં 100. ટકા કરી દો તો પણ ચાલે. 94,000. અને વ્યાજ સહિત ખરીદી છે એટલે વ્યાજ બાદ કરવું પડશે, પણ પહેલાં દલાલી ગણવી પડશે. પ્લસ દલાલી 1% લેખે તો 94,000ના 1% 9400. 940. હવે એમાંથી વ્યાજ છૂટું પાડવું પડશે. વ્યાજ 8%ના છે એટલે કેટલા થશે? 1 લાખ ગુણ્યા 8%. છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું? 31/12. એટલે 12મો મહિનો તો નહીં ગણાશે. પહેલો ગણાશે, બીજો, ત્રીજો અને ચોથો. 4 મહિના ગણાશે એટલે ગુણ્યા 4ના છેદમાં 12. કેટલા થશે વ્યાજના? વ્યાજના કેટલા થશે? પોઈન્ટમાં જવાબ આવે છે. બોલો બોલો. 2666. એટલે 2667 કરી દઈએ. બાદ બાકી કરો. બાણું 273. ત્યાર પછી કઈ તારીખ આપેલી છે? વ્યાજની તારીખ આપેલ છે. મળેલ વ્યાજ
તારીખ લખવાની ને 30/6/2018. ચલો વ્યાજની તારીખ પ્રમાણે વ્યાજ કેટલાનું આવશે? અત્યાર સુધીમાં આપણી પાસે કેટલા રોકાણો છે? 1 લાખના રોકાણો છે. તો 1 લાખના રોકાણો પર વ્યાજ કેટલું મળશે? 8% લેખે 6 મહિનાનું જ હોય ને, 2 વર્ષમાં 2 વખત હોય એટલે 6 મહિનાનું હોય. હા ને, ગણવું હોય તો ગણી લો. 4,000. 4,000. ત્યાર પછી કઈ તારીખ છે? 1/7/2018. શું કરવામાં આવે છે? વ્યાજ બાદ વેચાણ. કેટલી રકમનું? 40,000ના રોકાણોનું. 96. 40,000 ગુણ્યા 96%. કેટલા આવ્યા? 38,400. 38,400. ત્યાર પછી દલાલી વેચાણ કરીએ તો બાદબાકી બાદ કરવાના. દલાલી દલાલી પ્લસ નહીં, માઇનસ. વેચાણ કરીએ છીએ 1% લેખે 384. બાદબાકી કરો. બાદબાકી કરો. 38016. 38016. ચલો વ્યાજ કેટલું ગણાશે આના પર? છેલ્લે કઈ તારીખે વ્યાજ ગણાયું? ગઈકાલે જ વ્યાજ ગણાયું. આગલે દિવસે વ્યાજ ગણાયું. આગલે દિવસે વ્યાજ ગણાયું એટલે આના પર કોઈ મહિનાનું વ્યાજ ગણાશે નહીં. એટલે વ્યાજ કેટલું થશે આમાં? 0. બરાબર છે? બરાબર છે? હા હા. ચલો હવે આપણે સ્ટોક ગણવાનો છે, એટલે સ્ટોકની કિંમત ગણવાની છે. તો 1 લાખના રોકાણો પર કેટલું હતું? 1 લાખના રોકાણો પર નહીં, 92,273. પડતર કિંમત આ ગણાય 73 છે. 92,273. બરાબર. તો આપણે વેચીએ છીએ કેટલાના? 40,000ના. તો 40,000નો ભાવ કેટલો? 36,909. 36,909. હા. પોઈન્ટ 2 કરને છે તે. કઈ કામ નથી. 36,909. બરાબર. એટલે 38,016માં વેચ્યા અને 36,909 આપણી પડતર કિંમત અને વેચાણ કિંમત 38,016. તો નફો થશે કે ખોટ? નફો. બાદબાકી કરો. કેટલો નફો થશે? 1107. 1107. નફો નફા નુકસાન ખાતે જમા. રોકાણો ખાતે, રોકાણોના વ્યાજ ખાતે ઉધાર. ચલો ત્યાર પછીની તારીખ 1/9/2018. મૂળ કિંમત 50,000. શું કરવામાં આવે છે? વ્યાજ બાદ ખરીદી. ચલો 50,000ની મૂળ કિંમત કયા ભાવે ખરીદી કરવામાં આવે છે? 92ના ભાવે. કેટલા? 43,000. 46,000. ઓકે. વ્યાજ બાદ ખરીદી છે. પહેલા દલાલી ગણવી પડશે. પ્લસ દલાલી 1% 460.
પ્લસ કરો. 46,460. હા, હવે વ્યાજ બાદ છે એટલે આની અંદર વ્યાજ બાદ હોવાથી આપણે વ્યાજને અલગ કરવાની જરૂર નથી, પણ વ્યાજ ગણતરી કરવી પડશે. તો વ્યાજની ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં આપણે 50,000ના રોકાણો પર કેટલું વ્યાજ ગણાશે? 8% લેખે. તો કે છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું? છેલ્લે 30/6 ગણાયું હતું, એટલે છઠ્ઠો મહિનો નહીં ગણાશે, 7મો, 8મો, 9મો પણ નહીં ગણાશે, પહેલી તારીખ છે એટલે 2 મહિનાનું વ્યાજ ગણાશે. 667. 667. ચલો, હવે ત્યાર પછી શું છે? ત્યાર પછીની તારીખ 1/2/19. 1/2/2019. એના પહેલા 31/12/18 વ્યાજ આવ્યું ને, તો 31/12/18 મળેલ વ્યાજ. ચલો, હવે આપણી પાસે રોકાણો કેટલા છે? પહેલા 1 લાખના હતા, એમાંથી 40,000ના વેચ્યા તો કેટલા થયા? 60,000. 60,000. પાછા 50,000ના ખરીદ્યા, કેટલા થયા? 1,10,000. 1,10,000. 1,10,000નું 8% લેખે કેટલા મહિનાનું આવશે? 6 મહિનાનું આવશે. છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું? 30/6. 30/6 થી પહેલો મહિનો, એટલે 7મો, 8મો, 9મો, 10મો, 11મો ને 12મો પણ ગણાશે. કેટલા થશે? 44,000 કે 4,400? 4,400 આવશે. 4,400. તો એક જ થયો ને. નહીં, 44,000 નહીં, 4400 થાય, બરાબર ને? 44,000. ઓકે, ચલો. ત્યાર પછી 1/2/19 શું કરવામાં આવે છે? વ્યાજ સહિત વેચાણ 30,000નું. ચલો, 30,000 પર કેટલો ભાવ છે? 95. કેટલા થશે? 28,500. ચલો, પ્લસ વ્યાજ બાદ પહેલા તો દલાલી બાદ કરવી પડશે. માઇનસ દલાલી 1% લેખે 285. 28,215. 28,215. 28,215. હવે એમાંથી વ્યાજ સહિત છે એટલે વ્યાજ બાદ કરવું પડશે, છૂટું પાડવું પડશે વ્યાજને. તો 30,000 પર 8% લેખે છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું? 31/12. એટલે 31/12 એટલે 12મો મહિનો નહીં ગણાશે, પહેલો ગણાશે, બીજો પણ નહીં ગણાશે, એટલે એક જ મહિનાનું 200 રૂપિયા. એટલે વ્યાજ બાદ કરી લે 28,015. 28,015. ઓકે, ચલો. ત્યાર પછી વેચાણ કર્યું એટલે શું શોધવાનું? નફો કે ખોટ, એટલે પડતર શોધવાની. હા, હવે પડતર કઈ રીતે શોધવી? સર, હમ આ પેલું વ્યાજ છે 50,000 ગુણ્યા 8% વાળું, તેમાં 667 થોડી આવે, 4,000 આવે ને? ભૂલ છે એમાં. 50,000 ગુણ્યા કેટલા ટકા? તો 8% કરવા તો 4,000 આવે છે. 4,000 આવશે. એ વ્યાજ ક્યારે ગણાયું? એ 50,000 છે, એની ખરીદી 1/9/18 કરી, તો એના પર 30 છે એટલે 2 મહિનાનું વ્યાજ ગણવાનું છું. મેં 2 લખ્યા નથી એટલે કર્યા. હવે બરાબર છે. તો મેં લખીને જ નહીં હતા એટલા માટે. હવે આ દાખલામાં આપણને કઈ પદ્ધતિએ ગણવાનું કીધું છે પડતર? સરેરાશ પડતર પદ્ધતિ. એટલે સરેરાશ પડતર પદ્ધતિની અંદર ફીફો પદ્ધતિ જેવી ગણતરી નહીં થાય.
એની અંદર તમારે કુલ ગણી લેવાના. તો અત્યાર સુધીમાં આપણી પાસે રોકાણો કુલ કેટલા હતા? 1 લાખના 1 લાખના હતા. પછી 40,000 વેચ્યા, પછી 50,000ના ખરીદ્યા. તો આપણી પાસે કેટલા રોકાણો હતા? 1,10,000ના. બરાબર. હવે એ બધાની પડતર કિંમત ગણો. હવે બધાની પડતર કિંમત ગણો. 1 લાખના હતા, એને પડતર કિંમત કેટલી હતી? 92,273. એમાંથી આપણે વેચ્યા, એની પડતર કિંમત કેટલી? 38,016. 38,016 પ્લસ કરો, અરે માઇનસ કરો. 38,016 માઇનસ કરો. 54,257. અને પછી જે આપણે પાછા ખરીદ્યા, તો ખરીદ્યા એના પ્લસ કરો. 64,460, અરે 46,460 પ્લસ કરો. કેટલા થાય છે? 100,770 એટલે 10,770. નહીં. જો ફરીથી તમને બતાવું. પહેલાં આપણી પાસે કેટલા રોકાણો હતા? 1 લાખના 1 લાખના હતા. એની પડતર કિંમત કેટલી હતી? 92,273. એમાંથી આપણે વેચ્યા કેટલાના? 40,000ના. એની પડતર કિંમત કેટલી હતી? 38,016. પહેલાં બાદબાકી કરીને મને જણાવજો કેટલા આવે છે. 54,257. 54,257. અહીંયા 54,257 અને અહીંયા આવશે 60,000. પછી આપણે કેટલાના ખરીદ્યા? એ પ્લસ કરો. 50,000ના ખરીદ્યા, જેની પડતર કિંમત કેટલી હતી? 1,10,000. અહીંયા કેટલા આવે છે? 10,00717. 10,00717. 107,170. કંઈક ભૂલ છે. હું જવાબ દઉં. અહીંયા કંઈક ભૂલ છે. 77,97. આમાં કંઈક ભૂલ છે. એક મિનિટ. મારી ભૂલ એ છે કે 38,016 છે ને, એ આપણી પડતર કિંમત નથી. મેં ભૂલથી ત્યાં રાઉન્ડ કર્યું. એ તો આપણી વેચાણ કિંમત હતી. 40,000ના જે વેચ્યા એની પડતર કિંમત તો અહીંયા મેં ઉપર લખેલી છે 36,909. હા પેલી 38,016 તો વેચાણ કિંમત, બરાબર છે. 36,916 આપણે અહીં 909 બાદ કરવાના. પડતર કિંમત બાદ કરવાની હોય ને. કેટલા થાય મને કહો? 55,364. 95,355. 55,355. હા બરાબર, 55 આવે, કારણ કે આટલી મોટી રકમ ક્યાંથી આવવાની? બાદ બાકી કરીએ તો 55,364. હવે 50,000 જે આપણે ખરીદ પાછા, એની પડતર કિંમત કેટલી? 46,460. 1,00,000. એટલે કેટલા થયા? 1,01,824. હા, 1,01,824. હવે બરાબર. એટલે 1,10,000ના 1,01,824. તો આપણે અત્યારે કેટલાના વેચ્યા? 30,000ના. તો 30,000 એ કેટલા? સત્તાવીસ 61. 27,061. નહીં, 27,61. બરાબર કરો. 2,761 આવે. બરાબર કરો. જો 3,000. 30,000. 30,000 ગુણ્યા, 770.18. હા, એટલે 27,770 આવે. બરાબર છે. ઓકે, તો આ આપણે શોધ્યું. હવે 27,770ની પડતર કિંમતની વસ્તુ વેચી અને વેચાણ કિંમત કેટલી હતી? વ્યાજ બાદ કરી ત્યારે 28,015.
તો શું થયું? નફો થયો કે ખોટ? ખોટ. કેમ? પડતર 27,770 ની નફો 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 વેચાણ કિંમત વધારે છે ને, તો નફો થયો. નફો કેટલો થયો? નફો કેટલો થયો? 245 રૂપિયા નફો થયો. અને હવે ત્યાર પછી કઈ તારીખ આવી? 31/3/2019. એટલે આપણે શું શોધવાનું? એમાં કઈ આપેલું નથી, એટલે છેવટની બાકી શોધવાની. 31/3/19. બરાબર. છેવટની બાકી. તો છેવટની બાકીમાં કંઈ જ નથી. અહીંયા આપણે પડતર કિંમત ગણી જ લીધી છે. બરાબર. એટલે સીધી બાદ કરી દો એટલે તમને મળી જશે. શું થયું? છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા? અહીંયા 1,10,000. એની પડતર કિંમત કેટલી આવી? 1,01,824. એમાંથી 30,000ના વેચ્યા, જેની પડતર કિંમત કેટલી હતી? 27,770. બાદબાકી કરો, વેચાણ કર્યું છે એટલે બાદબાકી કરો. સોરી, 80,000. અહીંયા 80,000 અને અહીંયા 74,054. તો આપણી છેવટની બાકી આવી. પરંતુ આ સરેરાશ સ્ટોક પદ્ધતિ મુજબ ગણ્યું છે. સરેરાશ સ્ટોક પદ્ધતિ મુજબ ગણ્યું છે. બરાબર છે. ઓકે. તો હવે આપણે છેલ્લે એક જ વસ્તુ ગણવાની રહ્યું. 31/3/2019ના રોજ વ્યાજ ગણવાનું રહ્યું. તો વ્યાજ ગણતી વખતે આપણે છેલ્લે 80,000 રહ્યા ને, 80,000 પર ચડેલ વ્યાજ ગણાશે ને? ચડેલ વ્યાજ 31/3/19 ચડેલ વ્યાજ. તો કેના પર ગણશું? છેવટની બાકી 80,000 છે, 80,000 પર ગણાશે. છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું? 31/12/18 ગણાયું. તો પહેલો, બીજો ને ત્રીજો 3 મહિનાનું વ્યાજ ગણાશે. ગુણ્યા 8% ગુણ્યા 3/12. કેટલા આવ્યા? 1,600. 1,600 રૂપિયા ચડેલ વ્યાજ લખાશે છેલ્લે. બરાબર. હવે આપણે આનું ખાતું બનાવી દઈએ. હા હા. ઓકે, ચલો. આ ગણતરી જે છે તે હું જરા સાઈડમાં લઈ જાઉં છું. જગ્યા નથી, કંઈ વાંધો નહીં. ચાલો, હવે સ્ટોક ખાતું બનાવીએ. અરે કે સોરી, રોકાણોનું ખાતું બનાવીએ. બરાબર છે. ઓકે, ચલો. તો હવે જુઓ તમે કે પહેલાં તો વિગત આપણે 8% કયા રોકાણો છે ઉપર હેડિંગ આપી દઈએ. 8%ના કયા છે? કોના છે? કયાના ચોપડે છે? મિરર લિમિટેડના ચોપડે નહીં, મિરર લિમિટેડના ડિબેન્ચરનું ખાતું. બરાબર. 8%ના મિરર લિમિટેડના 8%ના ડિબેન્ચરનું ખાતું. તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ, પડતર કિંમત, અગેન તારીખ,
વિગત વ્યાજ અરે દાર્શનિક કિંમત વ્યાજ પડતર કિંમત. ઓકે, ચલો સૌથી પહેલી તારીખ કઈ છે? 1/5/18. તો શું કર્યું? ખરીદી કરી એટલે રોકાણો ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. રોકાણો ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો મૂળ કિંમત કેટલી છે? એક દાર્શનિક કિંમત 1 લાખ. 1 લાખ. વ્યાજના કેટલા છે? 2667. અને પડતર કિંમત કેટલી છે? 92273. તો ત્યાર પછી કઈ તારીખ છે? 30/6/2018 મળેલ વ્યાજ. મળેલ વ્યાજ એટલે બેંકમાં પૈસા આવશે. બેંકમાં આવે તો બેંક ખાતે ઉધાર, રોકાણો ખાતે જમા. બેંક ખાતે ઉધાર, રોકાણો ખાતે જમા. રોકાણો ખાતાની જમા બાજુ લખીએ. તારીખ કઈ છે? 30/6/18. ચલો દાર્શનિક કિંમત કેટલી છે? અરે એમાં દાર્શનિક કિંમત નહીં આવે, ખાલી વ્યાજના ખાતામાં જ લખવાનું છે. 4000. ઓકે, જે આપણે ગણતરી કરી આ થઈ ગઈ. ચલો ત્યાર પછી 1/7/2018. 1/7/2018 વેચાણ છે. વેચાણ છે એટલે રોકાણો જાશે, જાય એટલે જમા. બરાબર છે, રોકાણ ખાતે જમા. અને વેચી એટલે પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર. બરાબર છે, 1/7/18. ચલો હવે એની અંદર 40,000ના રોકાણો છે. વ્યાજના કેટલા છે? 0 છે, કારણ કે એક જ દિવસ પહેલાં વ્યાજ મળેલું હતું. અને પડતર કિંમત કેટલી છે? 38,016. નહીં, એ તો વેચાણ કિંમત, એટલે આપણે વેચાણ કિંમત જ લખાશે ને. 38,016. અને પેલું નફો છે તો નફાની પાછી અલગ એન્ટ્રી આપવી પડશે. તો નફો છે તો નફા નુકસાન ખાતે જમા, તે રોકાણ ખાતે ઉધાર. તો રોકાણ ખાતાની ઉધાર બાજુ લખશું કેટલા? 1107 રૂપિયા. બરાબર. પડતર કિંમતના ખાનામાં શું લખશું? નફા નુકસાન ખાતે. કઈ તારીખ છે? 1/7/18. ત્યાર પછી કઈ તારીખ છે? 1/9/2018. ખરીદી છે 1/9/2018. ખરીદી છે એટલે બેંક ખાતે ઉધાર, અરે રોકાણો ખાતે ઉધાર, તો બેંક ખાતે જમા. કેટલા છે? 50,000ની ખરીદી છે. આની અંદર વ્યાજ બાદ હતું એટલે વ્યાજ અલગથી ગણેલું છે. અને પડતર કિંમત પહેલાં આવી જશે 46,460 રૂપિયા. ત્યાર પછી શું છે? પાછું વ્યાજ આવી ગયું ને? હા, ત્યાર પછી મળેલ વ્યાજ છે 31/12/18. મળેલ વ્યાજ છે એટલે બેંક ખાતે શું થશે? પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર અને રોકાણો ખાતે વ્યાજ ખાતે જમા. વ્યાજ ખાતે જમા કેટલા થશે? 4,400. ત્યાર પછી શું થાય છે? 1/2/2019. 1/2/2019 એ પાછું વેચાણ થાય છે. 1/2/2019 વેચાણ કરીએ તો પૈસા આવે. પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર. અને રકમ કેટલી છે? તો કે વ્યાજના એટલે ટોટલ 30,000 છે. એમાં વ્યાજના 200 છે અને વેચાણ કિંમતના 28,015. ઓકે, હવે એની અંદર નફો છે કે નુકસાન? તો નીચે આપણે ગણ્યું 245 રૂપિયાનો નફો છે. તો નફા નુકસાન ખાતે જમા થાય એટલે રોકાણો ખાતે ઉધાર બાજુ 245. અને નફા નુકસાન ખાતે. ઓકે, તો શું આવશે અહીંયા? તારીખ 1/2/19. પછી 31. ત્યાર પછી છે 31/3/19. 31/3/19 શું છે? છેવટની બાકી શોધવાની છે. એટલે બે વસ્તુ, પહેલાં એક વ્યાજની તારીખ આવશે, 2 વખત લખીશું, 31/3/19, અને એક છેવટની બાકી લખીશું. તો વ્યાજની તારીખ છે તે શું લખશું આપણે? એમાં ચડેલ વ્યાજ ખાતે. અને 31/3/19 બીજું લખ્યું છે તેમાં શું લખશું? બાકી આગળ લઈ ગયા. ઓકે,
હવે ચડેલ વ્યાજ ખાતે છે તો પહેલાં ચડેલ વ્યાજ લખી દઈએ, જે આપણે પછીથી શોધ્યું. કેટલું હતું? 1600 રૂપિયા. અને બાકી આગળ લઈ ગયા, તેની અંદર આપણે છેવટની બાકી લખવાની છે. તો 80,000 બાકી હતી મૂળ કિંમતમાં. અહીંયા જ આપણી ગણતરી છે બંને. વ્યાજની ગણતરી નીચે કરી છે અને છેવટની બાકીની ગણતરી ઉપર છે. 74,054. બરાબર છે. હવે બંને બાજુ ટોટલ કરી દો. બંને બાજુ ટોટલ કરો. બંને બાજુ ટોટલ કરશો એટલે સરખો આવી જશે. વ્યાજમાં ટોટલ સરખો નહીં આવશે. વ્યાજમાં જમા બાજુનો સરવાળો વધારે આવશે. એમાં પાછું લખવું પડશે આપણે એક અહીંયા. બોલો, પહેલાં તો દાર્શનિક કિંમતમાં બંને બાજુ ટોટલ કેટલું આવે છે? 1,50,000. હા, 1,50,000. પછી પડતર કિંમતમાં બંને બાજુ ટોટલ કેટલું આવે છે? 1,40,085. બરાબર છે. 1,40,000. 1,40,085. વ્યાજમાં જમા બાજુનો ટોટલ કેટલો આવે છે? 6, 7, 8, 9, 10,200. એ 10,200 ઉધાર બાજુ લખો. એમાંથી બધા વ્યાજના ટોટલ બાદ કરો. કેટલા આવશે? બાદબાકી કરો. 10,200માંથી 2,667 અને 667. 6,866. 6,866. એ વ્યાજ આટલું આપણને વધારાનું મળ્યું એટલે આપણા માટે ફાયદો કે નુકસાન? ફાયદો. ફાયદો. ફાયદો એટલે નફા નુકસાન ખાતે લખાશે. નફા નુકસાન ખાતે. અને તારીખ 31/3/19. આ તમારું રોકાણોનું ખાતું પણ પૂરું થયું.